સુરેન્દ્રનગરમાં ટ્રાફિક નિયમોના અમલીકરણ માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। કલેક્ટરના કડક આદેશ બાદ આજથી તમામ સરકારી કચેરીઓમાં ખાસ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। હેલ્મેટ અને સીટ બેલ્ટ ફરજિયાત હોવા છતાં નિયમોનો ઉલાળ્યો કરી કચેરીએ આવતા મામલતદાર, ક્લાર્ક અને આઉટસોર્સિંગ કર્મચારીઓ સામે ટ્રાફિક પોલીસે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી મેમો ફટકાર્યા છે। સરકારી ગાડીઓના ડ્રાઈવરો પણ સીટ બેલ્ટ વગર ઝડપાતા તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે। 1 મહિના સુધી ચાલનારી આ ઝુંબેશ અંતર્ગત કલેક્ટર કચેરી અને મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં ચુસ્ત ચેકિંગ કરી કાયદો બધા માટે સમાન હોવાનો કડક સંદેશ આપવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યમાં આજે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં ખાસ કરીને જે સરકારી કચેરીઓ આવેલી છે ત્યાં હેલ્મેટ વગર અને સીટ બેલ્ટ વગર અને ટ્રાફિકના નિયમોનો ઉલાળ્યો કરતા અધિકારીઓ ઉપર હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરી હોય, મહાનગરપાલિકાનું કમ્પાઉન્ડ હોય, મામલતદાર ઓફિસ હોય અને તમામ પ્રકારની જે અલગ અલગ કચેરીઓ આવેલી છે ત્યાં ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ કામગીરી હાથ છે તે ધરવામાં આવી રહી છે। ખાસ કરીને હેલ્મેટ ન પહેર્યા હોય અથવા તો સીટ બેલ્ટ ન બાંધ્યા હોય તેવા જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધમાં પગલાં ભરવામાં આવી રહ્યા છે। ₹500થી લઈ 1000 સુધીનો દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે। અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ અકસ્માતોનું નિરાકરણ માત્ર ટ્રાફિક નિયમોનું પાલન કરવું છે તે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ જે માસિક પખવાડિયાઓની ઉજવણી કરી અને આ જે અકસ્માતો અટકે તે માટેના પણ પ્રયત્ન કરતી હોય છે। ત્યારે હવે ખાસ ઝુંબેશના ભાગ સ્વરૂપે તમામ સરકારી કચેરીઓમાં પણ આવતા અધિકારીઓ નિયમોનું પાલન કરે તે માટે 1 મહિના સુધી ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને આજથી તેની ચેકિંગ કામગીરીની ડ્રાઈવ પણ શરૂ કરી દેવામાં આવી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।